વિડીયો કોને બનાવાય અને કોને ન બનાવાય? પહેલાં તો લોકોને એવું માનવું છે કે ભાઈ મેં પહેલાંને જોઈ લીધો કે એણે ઇન્કમ કરે છે અથવા તો એની દુકાનમાં સેલ આવે છે એટલે મારે વિડીયો બનાવવો છે, મારી દુકાનમાં સેલ આવી જશે. આ લગભગ બધાના કન્ફ્યુઝનને ક્વેશ્ચન હોય છે. એટલે વિડીયો બનાવવા માટે 5 ફેક્ટર જે છે એ કામ કરતા હોય છે. પહેલું તો ઇન્કમ, તમારી સિચ્યુએશન, પછી ઇક્વિપમેન્ટ. આ બધી વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું હોય છે કે ભાઈ તમારી પાસે પહેલાં તો છે ને ઇન્કમ એવી છે કે વિડીયો બનાવવું કે ન બનાવવું, મારું ઘર ચાલે છે તો મારી દુકાન ચાલે છે. વિડીયો બનાવીને જ કમાઈશ તો ન બનાવતા વિડીયો. બીજું ઇક્વિપમેન્ટ, મારી પાસે ઓલું નથી, માઇક નથી, લાઇક નથી, ટ્રાયપોડ નથી, આ તે વસ્તુ. તો આમાં જોશે શું? એક મોબાઈલ વ્યવસ્થિત, એટલે એવું નથી કે તો લાખ રૂપિયાનો 15-20 હજારનો મોબાઈલ હોય તો ચાલી જાય. એક નાનું માઇક 500, 1000, 2000નું માઇક, અથવા તો એક લાઇટ, ટ્યુબ લાઇટ હોય કે રિંગ લાઇટ હોય કે કોઈ પણ લાઇટ, આ ઇક્વિપમેન્ટ જોશે. એટલું ઇક્વિપમેન્ટ હોય અને પછી શાંતિ, વિઝન, કે ભાઈ મગજમાં હોય કે ભાઈ હું કંઈ પણ થાય વિડીયો બનાવીશ, એ આગળ જતા કામમાં આવશે, એની માટે બનાવું છું. અત્યારે પૈસા આવશે એની માટે નથી બનાવતો, તો જ વિડીયો બનાવજો. હવે કોકને કહે છે ખોટું લાગે, ખોટું, તો ટ્રાય કરી જોજો એક વખત કે ભાઈ તમારે ઓન ધી સ્પોટ રિઝલ્ટ આવી જાય છે કે નથી આવતું. 100માંથી એકાદાને આવી જાય, એની લીધે બધાને વિડીયો બનાવવા ન મળે. વિડીયો બનાવો હોય તો આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે. તમારી એક ઇન્કમ સેટ હોય અને પછી તમે વિચારતા હોય કે મારા બિઝનેસ માટે હું વિડીયો બનાવવાનું ચાલુ કરું, તો ખાલી ને ખાલી ઇન્કમ માટે વિડીયો બનાવવાનું ચાલુ કરતા હોય તો નહીં કરતા. આના સિવાયના કાંઈ કન્ફ્યુઝન ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરીને કહેજો. એના ઉપર એઝ સુન એઝ પોસિબલ યા તો વિડીયો યા તો કોમેન્ટનો રિપ્લાય આપી દઈશ.